गुरुदेव तुम्हारे चरणों में दो फूल चढ़ाने आया हूँ। गुरुदेव तुम्हारे चरणों में दो फूल चढ़ाने आया हूँ। गुरुदेव तुम्हारे चरणों में दो फूल चढ़ाने आया हूँ। गुरुदेव तुम्हारे चरणों में दो फूल चढ़ाने आया हूँ। पिछले पापों को हे भगवान मैं माफ कराने आया हूँ। पिछले पापों को हे भगवान मैं माफ कराने आया हूँ। पिछले पापों को हे भगवान मैं माफ कराने आया हूँ। पिछले पापों को हे भगवान मैं माफ कराने आया हूँ। शरणे तुम्हारे आयो गुरुजी दर्शन देजो। तुम्हारे आयो गुरुजी दर्शन देजो। बेहाल बेहाल बनीने आयो गुरुजी चरणों में लेजो। बेहाल बेहाल बनीने आयो गुरुजी चरणों में लेजो। बेहाल बनीने आयो गुरुजी चरणों में लेजो। बेहाल बनीने आयो गुरुजी चरणों में लेजो। शरणे तुम्हारे आव्यो गुरुजी दर्शन देजो। शरणे तुम्हारे आयो गुरुजी दर्शन देजो। गुरुदेव तुम्हारी जय जय हो। गुरु राम तुम्हारी जय जय। गुरुदेव तुम्हारी जय जय हो। गुरु राम तुम्हारी जय जय हो। गुरुदेव तुम्हारी जय जय हो। गुरु राम तुम्हारी जय जय। गुरुदेव तुम्हारी जय जय हो। गुरु राम तुम्हारी जय जय हो। गुरु राम तुम्हारी जय जय हो। गुरु राम तुम्हारी जय जय हो। ये भी राम तुम्हारी जय जय हो। ये भी राम तुम्हारी जय जय हो। साईं राम तुम्हारी जय जय। साईं राम तुम्हारी जय जय हो। सीताराम तुम्हारी जय जय हो। राधे श्याम तुम्हारी जय
રાધે શ્યામ તમારી જય જય गिरनारी तुम्हारी जय जय हो गिरनारी तुम्हारी जय जय हो नकलंकी तुम्हारी जय जय हो नकलंकी तुम्हारी जय जय हो पीर रामा तुम्हारी जय जय पीर रामा तुम्हारी जय जय हो पीर रामा तुम्हारी जय जय पीर रामा तुम्हारी जय जय हो सतनाम तुम्हारी जय जय हो सतनाम तुम्हारी जय जय हो गुरु राम तुम्हारी जय जय हो गुरु राम तुम्हारी जय जय हो गिरनारी तुम्हारी जय जय गिरनारी तुम्हारी जय जय हो ओ गुरुदात तुम्हारी जय जय गुरुदत्त तुम्हारी जय जय हो અત્યારે સંધ્યાનો સમય થયો છે એટલે સંધ્યા વખતે આપણે શરીરથી અને આત્માથી કરવાના કર્મો શું છે એ પ્રમાણે વર્તી ન શકીએ તો આપણી નબળાઈ છે, પણ જાણી તો લેવા જોઈએ કે સંધ્યા સમયે આ શરીર એના ગુણધર્મ શું છે અને શરીરના ગુણ દોષો શું છે. આખા દિવસનું થાકેલું વ્યસ્ત શરીર સંધ્યા સમયે શું એવું કરવાથી એની આખી ભૂમિકા બદલી દે છે. સંધ્યા સમયે શરીરની ક્રિયાઓ બદલે એમ સંધ્યા સમયે આપણા આત્માની અંદર આવતા વિચારોની ક્રિયાઓ પણ બદલે. એટલે અત્યારે સંધ્યા સમયે પેલું કામ એ કરી લઈએ. આજે પ્રથમ દિવસ છે એટલે વળી પાછી એક આરતી કરી લઈએ. એ આરતીનું નામ રાખશું સંધ્યા આરતી. અને સંધ્યા આરતીમાં હું જે કંઈ યાદ કરાવું તમને એ ભલે તમે રોજ બોલતા હો, પણ એ સંધ્યાના આ સમયે તમે એને એવી રીતે યાદ કરજો જે હું આપને યાદ કરું. સંધ્યા આરતી એના બોલ એવા છે. સંધ્યા સમયે આપણા અહંકારને વિસામો આપી દેવો છે. કારણ કે સંધ્યા સમયે આપણે આપણા ઘેરે આવતા હોય એટલે ઘેરે પહોંચી ગયા પછી ધમ પછાડા કરાય. ઘેરે પહોંચી ગયા પછી તો હાશ એમ થવું જોઈએ ને ભાઈ. તમે મુસાફરી કરીને ઘેરે આવો તો કેટલો સંતોષ થાય કે હાશ હાશ. ભલે તમારું ભાડાનું હોય, ઘરનું હોય, મોટું હોય, નાનું હોય, પણ ઘેરે પહોંચી જાય એને એનો શાંતિનો પોતાનો આત્માને શરીરને એ અનુભવ થવો જોઈએ. એટલે બાને આવું ગમતું હતું એ હું તમને યાદ કરાવું. રામમઢીમાં બેઠા બેઠા
તમે કોઈ કહેશો ને કે કથામાં બાપુ તમને યાદ કરીને આવું આવું બોલતા હતા, એટલે બા એમ કહેશે કે અમે નાના નાના હતા ને ત્યારે અમારા બાપુજી એવું બોલતા. સાંભળો છો તમે? આ હું મારું ઉઘાડું કરું છું, એનો અર્થ એ છે કે તમે બહુ પેક ન રહ્યો. તમારે ઘેરે પહોંચ્યા પછી હળવું થવું જોઈએ. ઘેરે પહોંચી જાઓ એટલે ગમે એવા ભારે ઓફિસરના લુગડા પહેર્યા હોય પણ એને ખીલીએ ટાંગવા જોઈએ, નાહી ધોઈ હળવું થવું જોઈએ, બાળકોને મળવું જોઈએ, પોતાના પત્નીને પૂછવું જોઈએ, મા બાપના ખબર પૂછવા જોઈએ. બા ચા ટાઈમસર આવી ગઈ હતી એટલે બાએ રાજી થાય. બાપુજી આજે બહાર ગયા હતા બગીચામાં કે નહોતા ગયા, એટલે એ રાજી થાય. આ એક જીવનની સંધ્યા છે. એ તમે આવી રીતે ઢાંચો પાડશો ને તો તમારા બાળકો પણ તમારી સાથે એવી રીતે વરસશે. નકર હળી મૂકતા આવીને તમારા ખિસ્સા પકડશે, હું લાવ્યા કેનો ટકો કરી આવ્યા. એમ આપણું જીવન, ગુરુમુખીઓનું જીવન એવું હોય. સંધ્યા સમયે તમે જઈને સંતોકબાને કહેજો કે આજ કતારગામમાં હોલમાં બાપુજી તમને યાદ કરતા હતા ને આવું બોલતા હતા. એટલે એ તરત જ તમને કહેશે, તરત જ એ જ ઘડીએ. એને એ બહુ વાલું લાગતું કે સાંજ પડે એટલે અમારા બાના પિતાશ્રી છે ને એ શ્રમજીવી હતા. અતિ ભક્તિવાળું એનું જીવન હતું, પણ મહેનત કરીને શ્રમજીવી. એટલે વાડીએથી આવે તો એ ગાડું વાડીએથી આવે ને એ છોડે ફળિયામાં નાહી ધોઈને પૂજા પાઠ ને એ બધી એની પ્રતિક્રિયાઓ જે કાંઈ સાધુતાને સાચવી. એટલે ટૂંકમાં લો ને એનું જીવન એવી રીતે. ચોરે કોઈ ચીબડા મૂકી જાય ને પછી ઘરે છોકરાઓને આપી એમ નહીં. એનું જીવન એને એવી રીતે શરૂ કર્યું હતું. પરમાર્થ કરવો છે પણ પોતાએ પરસેવાથી પરસેવા કરવી. પરસેવો પછી પરસેવા એને વાલું લાગતું. એટલે મંગલદીપ પ્રગટાવ્યો છે ને એને, તો એની એક લીટી બોલી દો. પછી ધીમે ધીમે કરત કરત અભ્યાસ એવા અમર ભુવા ધર્મસિંહભાઈ આવ્યા છે. એણે પણ ધીમે ધીમે આત્મખોજ કરતા કરતા સમાજની ચારે બાજુથી તાસીર જોતા જોતા કે સમાજ કેવો છે, વર્તન કેવું છે, બોલવું કેવું છે ને રહેવું કેવું છે, એ બધું જોતા જોતા એણે બીજું પડતું મૂક્યું, પોતાના જીવનનું નિર્માણ કર્યું. એ નિર્માણ કરેલું જીવન રાષ્ટ્રભક્તિ સાથે એણે જોડી દીધું. સારા મિત્રો મળે, સજ્જન મિત્રો મળે, સારી બેનપણીઓ મળે, સારા સત્સંગી બહેનો મળે તો તમારું જીવન એવું થઈ જાય. અને કોઈ હાવ બિલકુલ નકામા નબળા વિચારવાળા તમને મળે તો તમારું જીવન બરબાદ કરી નાખે. તમે અહીંયા થોડા બેઠા છો એનો અફસોસ તમારે ન કરવો. તમે ગરીબ છો આવું મગજમાં ન લેવું. તમે કારીગર છો એવું મગજમાં ન લેવું. ભાડાના મકાનમાં રહીએ છીએ એવું મગજમાં ન લેવું. રોજ અસ્ત્રી કરીને કપડાં બદલાવતા નથી એવું મગજમાં ન લેવું. તમને ઘટે છે એ વસ્તુ હું તમને કહેવા માગું છું, એમાં તમારે ધ્યાન દેવું. મેં ધ્યાન દીધું ને, મારા ગુરુજીએ કીધું એ પ્રમાણે ધ્યાન દીધું. એની પહેલાં મારી દરેક ભૂમિકામાં મને કોઈને કોઈ રીતે એ મને ધ્યાન દોરતા આવ્યા અને હું ધ્યાન દેતો આવ્યો. અને મને ધ્યાન દેતા ધ્યાન લાગી ગયું અને એ ધ્યાન મારું સાચું થઈ ગયું. એટલે મને એમ થયા કરે કે લેને જલ્દી તમને બધાને કહું, આમાં કોક એકાદ 2-5નું ધ્યાન લાગી જાય તો ઘણું બાલા. બધાએ તમે કાંઈ બધાએ બાધોડકા નથી, પણ 1-2
એમાં શૂરવીર થઈ જાય ને બાંધી લે, લડવા જેવું છે. આ સેલાઈ મળે એવું નથી. શૂરવીર અંદરથી મનને શૂરવીર કરો તો બની શકે એવું છે કે આજથી મારી પત્નીને જેમ તેમ નહીં બોલું. એ કોઈ સામાન્ય કામ નથી, અઘરું કામ છે. તમે બે ભેળા થાવ ને ત્યાં જ બોલવાનું થાય, નકર તો કાંઈ બીજા હારે તો સીધા સીધા હાલતા હોય. આ બેનો બહાર તો બધા સીધી સીધી હાલતી હોય, પણ જ્યાં બે ભેળા થાય ધડાધડી શરૂ થાય એ અઘરું કામ છે. એ જલ્દી જલ્દી એને ફાસ પડી જાય, જલ્દી જલ્દી મેળે આવી જાય એવું નથી, અઘરું બહુ છે. તમે જોઈજો ને, મને યાદ કરજો. થોડું બોલવાનું થયું, મહારાજ કહેતો તો સાચું કહેતો હતો, રામમટીવાળો કહેતો સાચું, ના નામ આવડે તો કયું ઘેરે, પણ તમે એટલું તો કહેજો બોલવાનું થાય. કારણ કહેતું હતું મહારાજ આપણને. એટલે બાને ગમે છે એ કહી દઉં, તમે ધ્યાન દેજો એમ. શું ગમે છે એ એમ કહેતા કે અમે નાના હતા ને ભાઈ ત્યારે અમને બાપુજી છે ને, બાપુજી સંભળાવતા કે સંધ્યા ટાણે ભગવાને નરસિંહ રૂપ લીધું અને હરણાકશિપુનો ગર્વ અભિમાન એનું ઉતારી નાખ્યું સંધ્યા ટાણે. એટલે આપણે સંધ્યા ટાણે ઘેર આવી જાય ને એટલે આપણે આપણું અભિમાન મૂકી દેવું જોઈએ. નકર એ ઉતારે તો કેવી રીતે ઉતારે ખબર? કોઈ રીતે તમે કહો આ રીતે મને ન મારવો જોઈએ, કોઈ આ રીતે ન મારવો જોઈએ, કોઈ દી એક્સિડન્ટમાં હું ક્યાંય આવવો ન જોઈએ, બીમાર ક્યાંય પડવો ન જોઈએ. અરે બધુંય તમે કહો તો હાવ નવો પ્રોગ્રામ કર્યો હતો. મોઢું સિંહનું રાખ્યું, શરીર માણસનું રાખ્યું, મોટા મોટા નખ રાખ્યા અને સિંહના મોઢાને આમ આમ મોઢું ફાડી અને મોટા નખથી હરણાકશિપુનો ખોળામાં રાખી ઉંબરામાં બેસી. એટલે ભગવાન આપણા ગર્વને ખાઈ જાય એવું આમાં ધ્યાન રાખવા જેવું છે. ગર્વ કિયો સોઈ ન રહ્યો સિયા રામજી સે ગૌરવ કિયો સોઈ ન ગૌરવ કિયો राम जी से गौरव कियो सोई न आयो गौरव कियो सोई न रहायो सिया राम जी से गौरव कियो सोई न कियो सोई नर हारो सिया राम जी से गौरव कियो सोई न हारो गौरव कियो हरणाकशरा कियो सोई नर हारो सिया राम जी से गौरव कियो सोई नर हारो संध्या टाणे सहारो सिया राम जी से गौरव कियो सोई नो हारो गौरव कियो सोई नर हारो सिया राम जी से गौरव कियो
ना पुत्र गर्व कियो। जय श्री राम। हनुमान जी ने एम थયું કે હું ન હોત તો લક્ષ્મણ ને જીવતદાન કોણ આપત? આ સંજીવની બુટ્ટી લઈને જાઓ। ગર્વ કિયો યજ્ઞી ના પુત્રે ગર્વ કિયો અગ્નિ ના પુત્રે પામ ખૂણો કરીએ ડાર્યો શિયરા જી સે ગર્વ કિયો સોઈ ન ગર્વ કિયો સોઈ નર હારો સિયારામ જી સે ગર્વ કિયો સોઈ નર હારો। ગર્વ કિયો ધ્યાનમાં લેવા જવું। ચકલો ને ચકલી એને ગર્વ કર્યો તો શું કર્યું એનું? ચક્કુ ચક્કીને દેખી ન શકે ચકી ચકી ગર્વ કિયો ચકવાન ચકવીએ ગર્વ કિયો ચકવાન ચકવીએ ચકવાન ચકવીએ રૈનો વિયોગ કરીએ ડારો સિયારામજી ગર્વ કિયો કોઈ ન ગર્વ કિયો કોઈ નર હાર્યો સિયારામજી સે ગર્વ કિયો કોઈ ગર્વ કિયો વનની ચણોઠીએ ગર્વ કિયો ગર્વ ગર્વ કિયો વનની ચણોઠીએ વનની ચણોઠીએ મુખ કાળો કરી ડાર્યો સિયારામજી સે ગર્વ કિયો કોઈ ન ગર્વ કિયો કોઈ નર હાર્યો સિયારામજી સે ગર્વ કિયો કોઈ નર હાર્યો। ગર્વ કિયો આવડ કેરા ફૂલડે ગર્વ કિયો આવળ કેરા ફૂલડે આવળ કેરા ફૂલડે લઈને ચમાર કુંડમાં ડારો સિયારામજી સે ગર્વ કિયો કોઈ ન આરો ગર્વ કિયો સોઈ નર હાર્યો સિયારામજી સે ગર્વ કિયો સોઈ નર હાર્યો। તુલસીદાસ ભજો ભગવાન ભજ ભગવાન શરણ
કરવા ગયો કોઈ ન ચાલો ને જન્મ ભોમ જાય રાણી રૂક્ષમણી ચાલો ને જન્મ ભોમ ચાલો ને જન્મ ઓમ જાય રાણી રૂક્ષમણી ચાલો ને જન્મ ભોમ રાણી રૂક્ષમણી ચાલો ને જન્મ ભોમ હાલો રે જન્મ ઓમ જાય રાણી રૂક્ષમણી ચાલો રે જન્મ ભોમ જાય. એટલે સંધ્યા ટાઈમે ઘેરે જઈએ તો ઘર તો આપણું હોય ને, આપણે ઘેરે પહોંચી જાય તો કેટલી શાંતિ થઈ જાય. બાળક માના ખોળામાં પહોંચી જાય, ગાય ખીલે આવીને બંધાઈ જાય, કૂતરું આપણા દરવાજે આવીને બેસી જાય, દાળ રોટી તૈયાર થઈ જાય, પીરસાઈ જાય. આ બધું ઘરનું સંધ્યાનું સુખ શાંતિ આપે એવું પણ આ ટીવીનું દર્શન આવ્યું નથી અને કાંઈ અજંપો થયો નથી. હું ના નથી પાડતો તમે એને ન જોતા, પણ આવો સંધ્યાનો સમય, આવો પવિત્ર સમય, ભગવાનને યાદ કરવાનો સમય, હાથમાં માળા લઈ તમે તારણ કરવાનો સમય, અને એ ટાઈમે તમારો આ મગજ, તમારા વિચારો જુદી દિશામાં અથડાયા કરે. એ શ્રામ સંધ્યા આરતી કરી લઈએ. ઉડી રાત્રિની કથામાં આજે ધર્મસભાની નોમ પણ છે ને ભાઈ? હા, એટલે અત્યારે સંધ્યા આરતીમાં બુસા પરિવાર, દીકરીઓ, બહેનો, કુમાર, બધાય જેટલા સંબંધીઓ બધાય પધારો. કોઈ સુગરા થઈને જાગજો રે, કોઈ સુગરા થઈને જાગજો, કોઈ સુગરા થઈને જાગજો, તમારા અંતર ચક્ષુને ઉગાડજો રે, તમારા અંતર ચક્ષુને ઉઘાડજો, એ મર્યાદા જોજો સીતારામની રે, મર્યાદા જોજો સીતારામની રે, વાઘ ઝાલર નકળંગના નામની રે, વાઘ ઝાલર નખરંગના નામની એ જય બોલે છે સદગુરુ રામની રે, જય બોલે છે સદગુરુ રામની રે, વાઘ ઝાલર નકળંગના નામની રે, વાઘ ઝાલર નખરંગના નામની રે, જાગ્યા હો તો હળવાલજો રે, જાગ્યા હો તો હળવા હાલજો, એ દેહ દેવળના દ્વાર ખખડાવજો રે, દેહ દેવળના
દ્વાર પકડાવજો એ પ્રેમ જો તું પ્રગટી છે રાધા શ્યામની રે પ્રેમ જો તું પ્રગતિ છે રાધા શ્યામની રે પ્રેમ જો તું પ્રગટી છે રાધા શ્યામની રે પ્રેમ જો તું પ્રગતિ છે રાધે શ્યામની રે પ્રેમ મર્યાદા વિના ક્યાંથી જાગશે પ્રેમ મર્યાદા વિના ક્યાં જાગશે એ પ્રેમ વિના એકતા ક્યાંથી આવશે પ્રેમ વિના એકતા ક્યાંથી આવશે એ તાળી પાડો ને રણો જાન રામની રે તાળી પાડો ને રણો જાના રામની રે બીજ પૂનમ ને રહેણી કોઈ પાડજો બીજ પૂનમની રહેણી કોઈ પાડજો ગુરુ વચને વિશ્વાસ રાખજો ગુરુ વચને વિશ્વાસ રાખજો એ અરજ સુણો ને સાધુ મૂળદાસની રે અરજ સુણો ને સાધુ મૂળદાસની ને વાગ ઝાલર નકળંગના નામની રે વાગે ઝાલર નકલંગના નામની જય બોલે છે સદગુરુ રામની રે જય બોલે છે સદગુરુ રામની રે વાગ ઝાલર નકળો